મિત્રો આપણે આવી ગયા છીએ વાડીએ કપાસમાં કઈ રીતે દવા છાંટવી અને જીવડ લાલ ઈયળ ન આવે એ જાણવા માટે અમને ફોલો કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો। કપાસની ફૂલ માહિતી આપવાની છે મિત્રો, વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો તો જ તમને ખબર પડશે કે કઈ રીતનું છે। હલો દોસ્તો, આજે એક નવું બતાવવાનો છો તમને, તો આખો વિડીયો જોઈજો, પૂરો વિડીયો જોઈજો તો જ તમને ખબર પડશે કે આમાં હવે શું કરાય। કારણ કે કપ્પા બગડી ગયો છે ને, અને થોડી ફૂટ આવી છે, પણ હવે એમાં ફાલ પકડાવો પાણી પાવીને તો હળી જાય છે, અને ન પાવી તો ખરી જાય છે। એટલે બધી વાતે મૂંઝાણા છીએ। તમે મિત્રો કોમેન્ટ કરીને જણાવો કે આમાં હવે શું કરવું આપણે। એટલા માટે આ વિડીયો ઉતારું છું, આ મારા કપાનો હું। તો આમાં કઈ દવા છાંટવી, કઈ રીતનું હવે ખાતર આપવું, કાંઈ ખબર પડતી નથી, પણ તમે કોમેન્ટમાં જણાવજો। ખાતર તો આપણે આપ્યું છે, હવે કયું આપ્યું છે મને બહુ ખાસ ખબર નથી, પણ નાનું 1 કિલોનું પેકિંગ આવે એ ડીપમાં ચડાવ્યું છે। અને આપણે આ તમે જુઓ તો કેમ લાગે છે, પછી ખબર પડે આપણને કે શું કરવું એમ, બરાબર। તો જુઓ આ વિડીયો તમે, આ મારા કપાનો વિડીયો જો, આ કપા છે, આમાં ને માથા કાપી નાખ્યા છે। જો આ માથા કાપ્યા પછી આ ડાળખીઓ ફૂટી છે, બધી ડાળખીઓ માથા કાપ્યા પછી ફૂટી છે, અને ફાલ પણ બહુ સારો આવ્યો છે, ફ્લાવરિંગ। હવે મિત્રો તમે જણાવો થોડુંક કે આપણે કયું ખાતર અને દેવું, કઈ દવા દેવી, કઈ રીતની પ્રોસેસ કરવી તો આપણને ખબર પડે। આમાં તો 05234 આપણે ડીપમાં ચડાવ્યું હતું 2 કિલો, ત્યાર પછી આપણે આ ફ્લાવરિંગ ને આ ફૂટ ને આ બધું થઈ ગયું છે। કારણ કે ખાતર દીધા વગર તો કોઈ વસ્તુ થવાની નથી। સમય એવો થઈ ગયો છે અત્યારે, ખાતર આપો ને દવા છાંટો ત્યાર પછી બધું થાય। તમે જુઓ આ ફ્લાવરિંગ તમે જુઓ ને તો ગજબનું ફ્લાવરિંગ છે। એટલે મિત્રો તમે જરાક જણાવજો, અમને થોડુંક જણાવજો કે આમાં હવે કઈ દવા છાંટવી તો લાલ ઈયળ ન આવે। તો લાલ ઈયળ ન આવે એના માટેની દવા આવે છે, પણ 2-3 પ્રકારની આવે છે। એક દવા લાવીને છાંટી છે તો પણ અત્યારે બધું હળી ગયું છે। જુઓ તમે આ હળી ગયું છે, જો આ રીતનું થઈ ગયું છે। 2 પેશી સારી છે અને 2 પેશી ખરાબ થઈ ગઈ છે। જો આમાં 1 પેશી બગડી ગઈ છે અને 3 પેશી સારી છે। 3 પેશી સારી છે, 1 પેશી હાવ બગડી ગઈ છે। એટલે આવી રીતનું થઈ જાય છે તો મિત્રો જરાક જણાવજો કે આપણે આમાં કઈ પ્રોસેસ કરવી, કઈ દવા છાંટવી તો આપણને ખબર પડે કે હળે નહીં એવું કરવાનું। જે હળી જાય છે ને એ જ તકલીફ છે, બીજી કોઈ તકલીફ નથી। હળી જાય છે, 2 પેશી હળી જાય છે ને 2 પેશી સારી રહેશે। તમે જો હું બતાવી દઉં તમને, આ રીતનું હળી જાય છે। જુઓ 2 પેશી 3 પેશી સારી છે, 1 પેશી હળી ગઈ છે। જુઓ તમે આમાં બધી પેશી હળી ગઈ છે। આમાં 1 પેશી સારી છે, 3 પેશી હળી ગઈ છે। આમાં તમે જુઓ 3 પેશી હળી ગઈ છે, 1 પેશી સારી છે કપાસની। એટલે બધામાં એવું થાય છે। તો હળે નહીં ને એવી કોઈ મારા મિત્રો દવા આપણને બતાવો તો આપણે આમાં દવાનો છંટકાવ કરીએ ને તો હળે નહીં અને વીણવાની મજા આવે। જો તમે ફ્લાવરિંગ સારું જ છે, કપ્પા તો આમ પતી ગયો છે, અને બીજો છે એ તો હાવલો થઈ ગયો છે। આપણને એમ થાય કે હા બહુ ખરાબ થઈ ગયો છે। આમ ઓલી બાજુ જે કપ્પા છે ને
એ કપા થોડોક એટલે પતી ગયો છે, હવે એને કાઢી જ નાખવાનો છે. પણ હવે આમાં કઈ રીતની પ્રોસેસ કરવી ને એ આપણે દવા છાંટીને બધું કરવાનું છે કે કપા હળે નહીં એ રીતની દવા કરવાની છે. તો દવા છાંટી દીધી છે અને 05234 ખાતર ચડાવી દીધું છે આપણે 05234. હવે કઈ કંપનીનું છે મને બહુ ખ્યાલ નથી, કોમેન્ટ કરજો એટલે હું તમને રિપ્લાય આપી દઈશ કોમેન્ટમાં કયું ખાતર ચડાવ્યું છે. છોકરાએ ચડાવ્યું છે, કોથળી પડી છે ને પેકેટમાં બધું લખેલું છે. તો કોમેન્ટમાં જણાવજો મિત્રો, તો કયું ખાતર ચડાવ્યું છે હું તમને કોમેન્ટ કરજો એટલે હું તમને બધું ખાતરની માહિતી અને દવાની માહિતી તમને હું આપી દઈશ કે આમાં કઈ દવા છાંટવી, કઈ રીતનું કરવું, શું કરવું એ બધું બરાબર. તો આ વિડીયો તમને મિત્રો ગમ્યો હોય ને તો લાઈક, શેર, કોમેન્ટ અને હોપ કરવાનું ના ભૂલતા મિત્રો. જય રામદેવ પીર, જય ગુરુદેવ, જય ગુરુદેવ.